આજરોજ પાદરા તાલુકાના ચોકારી સુથારીપુરા નવીન બનેલા શાળાનું લોકાર્પણ પાદરા વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલાબાપુના હસ્તે કરવામાં આવ્યું। આ પ્રસંગે કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ અને ચોકારી ગામે ગણાયા વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ પ્રસંગે ગ્રામજનો ઉપસ્થિત રહી ધારાસભ્યશ્રીનો આભાર વ્યક્ત કર્યો। રિપોર્ટર ચીમન કટારિયા, પાદરા। શિક્ષણનો પાયો મજબૂત કરવાના આશયથી તેમજ આવતીકાલની ગુજરાતની પેઢી ભણી ગણીને ગુજરાતનું ભવિષ્ય મજબૂત બનાવે તેવા આશયથી ગુજરાત સરકારશ્રી દ્વારા શાળા પ્રવેશોત્સવનો ત્રિદિવસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। તેના ભાગરૂપે આજ રોજ પાદરા તાલુકાના ચોકારી ગામના સુથારીપુરા ખાતે શાળા પ્રવેશોત્સવ તેમજ 60 લાખ રૂપિયાના ખર્ચે બનીને તૈયાર થયેલ સુથારીપુરા પ્રાથમિક શાળાના નવીન બાંધકામનું લોકાર્પણ આજ રોજ રાખવામાં આવ્યું હતું। તેની સાથે ચોકારી ગામના ત્રણ કામના ખાતમુહૂર્ત કે જે ચોકારી પ્રાથમિક શાળા જતા આરસીસી રોડ તેમજ મહાદેવ મંદિરની સંરક્ષણ દિવાલ અને સુથારીપુરા ગામ ખાતે ધોબીઘાટ આ ત્રણેય કામોનું ખાતમુહૂર્ત આજ રોજ રાખવામાં આવ્યું છે। અને ગામ લોકો જે શિક્ષણ બાબતે અને વિકાસ કામ બાબતે ખૂબ જ જાગૃત છે। શિક્ષણ કામની જરૂરિયાત હોય કે ચોકારી ગામમાં વિકાસના કામની જરૂરિયાત હોય તો તેઓ ભેગા મળીને ચૂંટાયેલા સભ્ય સુધી પોતાની રજૂઆત પહોંચાડે છે અને પોતાના ગામ માટે વિકાસ કામ બાબતે ખૂબ જ જાગૃત છે। તે ખૂબ જ સારી ગૌરવની વાત કહેવાય।